સીઆર પાટીલના નિવેદન બાદ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરીએ પણ સવાલ ઉઠાવ્યા। તુષાર ચૌધરીએ માંગ કરી કે પાર તાપી નર્મદા રિવર લિંક યોજના પડતી મુકાઈ છે તો મુખ્યમંત્રી આ મુદ્દે ખુલાસો કરે, જેથી લોકો આંદોલનના માર્ગે ન દોરાય। 2022 જાહેરાત કરેલી કે આ પ્રોજેક્ટ અમે સ્થગિત કરીએ છીએ અને ફરી પાછો ડીપીઆર રજૂ કર્યો છે। એટલે મેં 29 જુલાઈએ જ્યારે મેં મારો કાર્યભાર સંભાળ્યો વિધાનસભામાં ત્યારે મેં મુખ્યમંત્રીશ્રીને પત્ર પણ લખ્યો હતો કે ભાઈ 2022માં સરકારે આ જાહેરાત કરી હતી તો હવે તમારું સ્ટેન્ડ શું છે, આ પ્રોજેક્ટ બાબતે હવે સરકાર શું વિચારે છે એ અમને જણાવો, કારણ કે આદિવાસીઓ ચિંતા કરી રહ્યા છે અને આદિવાસીઓ પૂછી રહ્યા છે કે સરકાર ખરેખર અમને છેતરવા માંગે છે કે શું કરવા માંગે છે। એ પ્રકારનો પત્ર પણ મેં લખ્યો છે, પણ હજી સુધી પત્રનો જવાબ મુખ્યમંત્રીશ્રી કાર્યાલયમાંથી મને મળ્યો નથી। પણ જે લોકોમાં ગેરસમજ ઊભી થઈ છે એ હું દૂર કરી શકું એમ નથી, પણ એ કેન્દ્ર સરકારના જળ સંસાધન મંત્રી કરી શકે કે મુખ્યમંત્રી ગુજરાતના કરી શકે। એ બેમાંનો ખુલાસો આવી જાય તો લોકોને શાંતિ થઈ જશે। તો તુષાર ચૌધરીએ પણ કહ્યું છે કે મુખ્યમંત્રી આ અંગે ખુલાસો કરવો જોઈએ, જેથી લોકો આંદોલનના માર્ગે ન દોરાય।